બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને તાલુકામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે। 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રાણપુરના મદનીગર, આણિયારા રોડ, ખ્વાજા પાર્ક, હનુમાનપુરી અને અસર સોસાયટી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। 17 વર્ષથી યથાવત સમસ્યા, પરંતુ આજે પણ પાણીનો નિકાલ ન થતાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે। સ્કૂલે જતા બાળકો હોય કે રોજિંદા કામે નીકળતા રહીશો, બધાને વરસાદી પાણીમાંથી પસાર થવું પડે છે। લોકોને પ્રશ્ન છે કે સ્થાનિક તંત્ર વર્ષો સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ કેમ લાવી શક્યું નથી। મેમુદાબેન ઇબ્રાહીમભાઈ કુરેશી। કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? મદનીનગર। આ અમારા ઘરમાં પાણી ગરી જાય તો અમારે કરવાનું શું સાહેબ? અમારે આ નથી હાલવાનો રસ્તો, નથી બેહવાનો રસ્તો, છોકરા ક્યાં રમે? અમારે મદનીમ રોડ। તમે સ્કૂલે પાણીમાંથી જાવ છો? હા, શું તકલીફ થાય છે? અમને નિશાળમાં સીન જવીતા બહુ તકલીફ પડે છે, હાલીને જવું પડે। રાણપુરથી વિપુલ લુહાર, B1 ન્યૂઝ, વડોદરા।